નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અરબી સમુદ્ર જે ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે એ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું એક મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. મે મહિનાનો આ સમય મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ એક સમય છે, જ્યારે અરબી સમુદ્રમાં વાતાવરણીય ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધી રહ્યું હોય છે. અને આ જે મિત્રો ભેજ છે એ વાવાઝોડા માટે સાનુકૂળ પરિસ્થિતિઓનો સર્જન કરે છે અરબી સમુદ્રમાં. આગામી 23 મેથી કરી અને 30 મેની વચ્ચે મિત્રો અરબી સમુદ્રમાં એક સંભવિત વાવાઝોડું બનવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે, શક્યતા રહેલી છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આવનારા સમય દરમિયાન, આગામી દિવસો દરમિયાન અરબી સમુદ્રમાં એક ખૂબ જ મોટું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, જે ગુજરાતને મોટા ભાગે અસર કરી શકે છે. મિત્રો, આ જે વાવાઝોડું છે એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલા રાજ્યો, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક તેમજ પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, ઓમાન અને અન્ય અખાતી દેશો ઉપર અસર કરી શકે છે. તો આજના મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આપણે આ વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે કે વાવાઝોડાની રચના કેવી રીતે થશે, કયા કયા શહેરોને, કયા કયા વિસ્તારોને આ અસર કરી શકે છે, કઈ બાજુ આનો રસ્તો જવાનો છે. તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપવામાં આવશે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો મિત્રો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, અરબી સમુદ્રમાં વાવાઝોડાની રચના માટે ચોક્કસ હવામાનની પ્રવૃત્તિઓ જરૂરી હોય છે. અહીંયા મિત્રો મે મહિના દરમિયાન અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ભેજવાળા પવનોનો પ્રવાહ વધવાની સંભાવના છે, જે વાવાઝોડાની રચના માટે અનુકૂળ વાતાવરણ ઊભો કરી શકે છે. એક્સ ઉપરની એક પોસ્ટમાં મિત્રો હવામાન નિષ્ણાંતે 23 થી 24 મેની આસપાસ અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેમણે આશા વ્યક્ત કરી છે કે આવું ન થાય. આવી પરિસ્થિતિમાં વાવાઝોડું લો પ્રેશર એરિયાથી શરૂ થઈ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોનિક સ્ટ્રોમમાં પણ પરિવર્તિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર આવા વાવાઝોડાની ઝડપ 63 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 118 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અને તેની તીવ્રતા વધુ હોય તો તે સિયર સાયક્લોનિક સ્ટ્રોમ અથવા વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પણ ફેરવાઈ શકે છે. મિત્રો, વાવાઝોડાનો જે માર્ગ છે એ ઘણી બાબતો ઉપર નિર્ભર કરે છે, જેમાં વાતાવરણીય પવનોની દિશા, સમુદ્રનું તાપમાન અને હવાનું દબાણ સામેલ છે. અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા સામાન્ય રીતે 3 મુખ્ય માર્ગેથી પસાર થતા હોય છે. પહેલો માર્ગ છે મિત્રો ઉત્તર પશ્ચિમ દિશા, ગુજરાત અને પાકિસ્તાન તરફ. આ માર્ગમાં વાવાઝોડું ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના સિંધ પ્રદેશ તરફ આગળ વધે છે. ઉદાહરણ તરીકે 2021માં જે ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું હતું મિત્રો, તમને યાદ હશે. તો આ જે તાઉતે વાવાઝોડું હતું એ આવા જ માર્ગ અપનાવ્યો હતો અને ગુજરાતના દરિયાકાંઠે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ વધારે નુકસાન કર્યું હતું તાઉતે વાવાઝોડાએ. એના પછી જે માર્ગ છે એ છે ઉત્તર પૂર્વ દિશા, મહારાષ્ટ્ર અને ગોવા તરફ. જો વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ ફંટાય તો તે મહારાષ્ટ્રના મુંબઈ, રત્નાગિરી અથવા ગોવાના દરિયાકાંઠે અસર કરી શકે છે, ખૂબ જ મોટા પાયે અસર કરી શકે છે. પછી પશ્ચિમ દિશા, ઓમાન અને યમન તરફ. મિત્રો, કેટલીક વખત વાવાઝોડું અરબી સમુદ્રની પશ્ચિમ દિશાઓમાં આગળ વધે છે અને ઓમાન, યમન અથવા સંયુક્ત અરબ અમીરાતના દરિયાકાંઠે પહોંચે છે. 23 થી 30 મે 2025ના વાવાઝોડાનો ચોક્કસ માર્ગ આગોતરા હવામાન મોડલ ઉપર નિર્ભર રહેશે મિત્રો, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે તે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે વધુ અસર કરી શકે છે, કારણ કે આ સમયે ચોમાસાની શરૂઆતને કારણે ભેજવાળા પવનોનો પ્રવાહ આ વિસ્તારો તરફ વધુ રહે છે. જો આની આપણે સંભવિત અસરો વિશે વાત કરીએ મિત્રો, તો વાવાઝોડાની અસરો તેની તીવ્રતા, ઝડપ અને લેન્ડફોલ સ્થાન ઉપર નિર્ભર કરે છે. વિવિધ વિસ્તારોમાં તેની સંભવિત અસરો વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં જો આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતનો દરિયાકાંઠો, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, વેરાવળ, પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ વાવાઝોડાની સીધી અસરનો ભોગ બની શકે છે. વાવાઝોડું લેન્ડફોલ કરે તો 100 થી 200 મીમીથી વધુ વરસાદ થઈ શકે છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પૂર અને ગ્રામીણ વિસ્તારોમાં પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ શકે છે. ભારે પવન 60 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની
ફૂંકાવાથી ઝાડ ધરાશાયી થઈ શકે છે, વીજળીના થાંભલાને નુકસાન થઈ શકે છે અને મકાનોને પણ નુકસાન આના લીધે ખૂબ જ મોટા પાયે થઈ શકે છે. એના પછી મિત્રો સમુદ્રી તુફાન. દરિયાકાંઠે 2 થી 4 મીટર સુધીની ઊંચી લહેરો ઉઠી શકે છે, જે માછીમારાઓને દરિયાકાંઠે રહેતા ગામોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ શકે છે. આ ખૂબ જ વધારે જોખમી બની શકે છે. એના પછી ખેતીને નુકસાન. ગુજરાતમાં કેરી, કેળા અને પપૈયા જેવા પાકને ભારે પવન અને વરસાદથી નુકસાન થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. આના સિવાય મહારાષ્ટ્રના કોંકણ કાંઠે આવેલા મુંબઈ, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા વિસ્તારોમાં વાવાઝોડાની અસરનો ભોગ બની શકે છે. મુંબઈ જેવા શહેરોમાં ભારે વરસાદથી ડ્રેનેજ સિસ્ટમ ઉપર દબાણ આવી શકે છે, જેનાથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ શકે છે. ભારે પવન અને વરસાદથી રેલવે, રોડ અને હાઈવે ટ્રાફિક ઉપર અસર પડી શકે છે. ઊંચી લહેરોને કારણે દરિયાનું ધોવાણ થઈ શકે છે, જે માછીમારી અને સ્થાનિક અર્થતંત્રને મોટા પાયે અસર કરી શકે છે. ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની અસર જોવા મળી શકે છે. અહીંયા ગોવાનું પ્રવાસન ઉદ્યોગ, જે મે મહિનામાં પણ સક્રિય રહે છે, તેને નુકસાન થઈ શકે છે. કર્ણાટકના દરિયાકાંઠે નાળિયેરના બગીચા અને ચોખાના પાકને નુકસાન થઈ શકે છે. માછીમારાઓને દરિયા ન ખેડવાની સૂચનાઓ અહીંયા આપવામાં આવી રહી છે. અહીંયાથી જો વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ખાસ કરીને કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં આની ખૂબ જ મોટા પાયે અસર થશે. વાવાઝોડા દરમિયાન ભારે પવન અને પૂરથી મકાનો, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે 2021ના તાઉતે વાવાઝોડે ગુજરાતમાં મિત્રો વ્યાપક નુકસાન કર્યું હતું. એના પછી જે 2023 દરમિયાન બિપરજોય વાવાઝોડું આવ્યું હતું, એણે પણ કચ્છના વિસ્તારોમાં વ્યાપક નુકસાન કર્યું હતું. આર્થિક નુકસાન, ખેતી, માછીમારી, પ્રવાસન અને દરિયાઈ વેપારને નુકસાન મોટા પાયે થઈ શકે છે. પર્યાવરણીય અસરની વાત કરીએ તો દરિયાકાંઠાનું ધોવાણ, ખારાનું પ્રમાણ વધવું અને વન્ય જીવનને પણ નુકસાન થઈ શકે છે. વાવાઝોડાની અસરને ઘટાડવા માટે સરકારે, હવામાન વિભાગ અને સ્થાનિક સમુદાયોએ સમયસર પગલાં લેવા જરૂરી છે. ભારતીય હવામાન વિભાગ, IMD અને સ્થાનિક હવામાન નિષ્ણાતોની ચેતવણીઓ ઉપર નજર રાખવી. મિત્રો, માછીમારાઓને દરિયો ન ખેડવા અને બોટને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવે છે. કેરી, કેળા અને અન્ય પાકને સુરક્ષિત કરવા માટે જાળીઓ અથવા આધાર આપવો. પાકને સુરક્ષિત સ્થળે કરવો. પાકનો સંગ્રહ, ડ્રેનેજ સિસ્ટમની સફાઈ, વીજળીની વ્યવસ્થા અને એમરજન્સી સેવાઓની તૈયારી જરૂરથી કરવી. સ્થાનિક રેડિયો, TV અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સાવચેત રહેવા માટે જાગૃત કરવા. દરેક ઘરમાં મિત્રો અહીંયા એમરજન્સી કીટ જરૂર રાખવી જોઈએ, જેમાં ખોરાક, પાણી, દવાઓ, ટોર્ચ અને બેટરી જેવી વસ્તુઓ બધી સામેલ હોય. વાવાઝોડા દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકારે વાવાઝોડાની તૈયારીઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવી છે. મિત્રો, આમાં મિત્રો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સામેલ થાય છે. IMD અને ISROના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી વાવાઝોડાની હિલાચાલ ઉપર નજર રાખવી. NDRF અને SDRFની ટીમો જે છે એ તૈનાત કરી રાખવી પહેલાંથી જ. વાવાઝોડાથી થયેલા નુકસાન માટે ખેડૂતો અને અન્ય પીડિતોને આર્થિક સહાય આપવી. 23 થી 30 મે 2025 દરમિયાન અરબી સમુદ્રમાં બનવા જઈ રહ્યું આ વાવાઝોડું ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, પાકિસ્તાન અને ઓમાન જેવા વિસ્તારોમાં વ્યાપક અસર કરી શકે છે. આની અસરોમાં મિત્રો ભારે વરસાદ, ભારે પવન, સમુદ્રી તોફાન અને આર્થિક નુકસાન સામેલ હોઈ શકે છે. જો અગાઉથી તૈયારી, હવામાન ચેતવણીઓ ઉપર નજર રાખીએ અને સાવચેતીના પગલાં દ્વારા નુકસાનને આપણે જરૂર ઘટાડી શકીએ છીએ. આપણે સૌએ સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, જેના લીધે જાનમાલનું રક્ષણ થઈ શકે અને સમાજ ઝડપથી પુનઃ સ્થાપિત થઈ શકે. તો વિડીયોમાં આપેલી જાણકારી મિત્રો તમને કેવી લાગી છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલું બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.